દક્ષિણા મળશે, લાડવા મળશે, ચાલો આપણે ત્યાં જઈએ. સતાનંદ સ્વામી આ બ્રાહ્મણોની વાત સાંભળી અને એમની સાથે દભાણમાં આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનનો યોગ સતાનંદ સ્વામીને દભાણમાં થયો. તે વખતે એમણે વાત કરી કે મારી આ એક ઈચ્છા છે. સ્વામિનારાયણ ભગવાને એમ કીધું, ગઢડામાં આવી અને તમારો આ સંકલ્પ હું પરિપૂર્ણ કરીશ. બહુ આ સમજવા જેવી કથા છે. આ શાસ્ત્ર સત્સંગી જીવન છે, સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતનું શાસ્ત્ર છે. સુંદર મજાના વક્તા છે, બે વક્તા જ્ઞાની છે. બપોર પછીના વક્તા છે શાસ્ત્રી હરિપ્રકાશ દાસજી. બંને સંતોને મારી ખાસ ભલામણ છે કે જે સત્સંગી જીવનની અમુક કથાઓ કે જેના ઉપર અવતારીની જે વાતો છે, સર્વોપરીની જે વાતો છે, સ્વામિનારાયણ ભગવાન કોણ, જેની નિત્ય પૂજા કરવાની વાત કરી છે એ કોણ, અને સ્વામિનારાયણ ભગવાને 6 ધામમાં પધરાયેલા દેવ કોણ, બહુ સમજવા જેવું આ શાસ્ત્ર છે. સમય બહુ મર્યાદિત છે. વક્તા વિશેષ આના ઉપર પ્રકાશ પાડે એવી મારી એમને ભલામણ છે. બીજી વાત છે, લક્ષ્મીપ્રસાદ સ્વામીને અતિ કર્મઠ ને મહેનતુ સંત છે. ભગવાનની કૃપાથી શરીર ચાલે તો પણ ભલે અને ન ચાલે તો પણ ભલે, પણ આ સ્થાન સ્વામિનારાયણ ભગવાનને અતિ ગમતું હતું. સ્વામિનારાયણ ભગવાને સરસ મજાનો યજ્ઞ કર્યો. તો આ યજ્ઞ સત્સંગી જીવનના શાસ્ત્ર પ્રમાણે ક્યાંય થયો નથી એવો યજ્ઞ આ દભાણમાં સ્વામિનારાયણ ભગવાને કરેલો. સ્વામીએ બહુ મહેનત કરી. પોતાની તબિયત શરીર અનુકૂળ નહોતું, છતાં પણ એમને શરીરની ચિંતા છોડી અને માત્ર આ દભાણમાં એક સારો મજાનો યજ્ઞ થાય. અનેક ભક્તો અહીંયા આવે, સ્વામિનારાયણનું નામ સાંભળે, સ્વામિનારાયણના યજ્ઞની વાત કરે તો એના જીવનું રૂડું થાય. એના માટે સ્વામીએ અને સ્વામીના મંડળના દરેક સંતોએ અતિ પ્રયત્ન કર્યો. એ નિમિત્તે લક્ષ્મીનારાયણ દેવનું સોનાનું સરસ મજાનું સિંહાસન થયું, પદ્મશિલાઓ થઈ. સ્વામીની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ કે સ્વામીની તંદુરસ્તી સ્વામિનારાયણ ભગવાન ખૂબ સાચવે. પોતે ભણ્યા નથી પણ છતાં બહુ ગણેલા સંત છે. એમનું સંત મંડળ એ પણ નાનું છે, બહુ એવું મોટું નથી, પણ અતિ મોટા સંતના આ મંડળ ઉપર આશીર્વાદ છે. શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી એટલે એક તપની મૂર્તિ, વૈરાગ્યની મૂર્તિ, એવા એ સમર્થ વડતાલના એક સંત હતા. એમનું આ કૃપાપાત્ર સંત મંડળ છે. સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું કે આ ઉત્સવમાં નાની મોટી જે કંઈ સેવા હરિભક્તોએ કરી છે એ હરિભક્તોના પરિવાર ઉપર સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી રહે. વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવનો મહિમા એમના પરિવારમાં, જેવો સ્વામિનારાયણ ભગવાનના સમયમાં એ પરિવારમાં સત્સંગ હતો એવો ને એવો સત્સંગ કાયમ રહે એવી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. પૂજ્ય બાપુ સ્વામીએ થોડામાં ઘણું બધું, આજે સ્વામીએ બહુ શોર્ટ પ્રવચન કર્યું. હા, નહીં તો મહારાજના લીલા ચરિત્રોની, ભક્ત ચિંતામણીની ચોપાઈઓની, દબાણ ગામના મહિમાના જો કીર્તનો, હરિલીલામૃતની ચોપાઈઓ કહેવામાં આવે તો ઘણો ટાઈમ જતો રહે. છતાંય સ્વામીએ બહુ વક્તાઓને પણ સારી ભલામણ કરી. જે પ્રકાશ પાડવા જોઈએ એ પ્રકાશ અહીંયા તમે પાડજો. બીજા બધા ઘણા સંતોના આપણે પ્રવચન લેવાનું મન થાય. અહીંયા દબાણ સંત યોગાશ્રમથી શાંતિ સ્વામી આવ્યા છે, પણ એમને વિનંતી કરીએ, સ્વામી રોજ આવજો. તમારા આશીર્વાદ લેવા છે. આ ગામ બહુ ભાગશાળી છે. હું આમ તો આ ગામનો દબાણ વાળો જ કેવો, ભલે અહીં રહેતો હોઉં કે ના રહેતો હોઉં. કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રસાદ દાસજી મારા ગુરુ છે. સત્યપ્રકાશ શાસ્ત્રી જેઓએ અહીં હેટ્રિક મારી દીધી. દબાણ વાળા છે ને અહીંયા 3 વખત કથા કરી ગયા છે. ત્યારે અત્યારે 2 વક્તાઓ છે. ત્યારે મને એક વાત યાદ આવે છે કે જે શાસ્ત્રની શરૂઆત અહીંયાથી થતી હોય ત્યારે फूलों की शुरुआत कली से होती है, कली की शुरुआत डाली से होती है, उसी तरह
इस संप्रदाय में कथा की शुरुआत सत्संगी जीवन से होती है और सत्संगी जीवन की शुरुआत आज सरजुदास से होती है। આજે કથાના પ્રારંભમાં શાસ્ત્રી સરજુદાસજી વક્તા છે. બપોર પછીના વક્તા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી છે. બહુ મધુર દિવ્ય બંને વક્તાઓ છે. તમે સવારે આવશો ત્યારે તમને એમ થશે કે આ કથા સાંભળ્યા જ કરીએ, સાંજે આવશો ત્યારે એમ થશે કે આ કથા સાંભળ્યા જ કરીએ. બંને ટાઈમ ઘણી વખત શું થાય, સવારની કથામાં બહુ લોકો ના આવે, ઘણી જગ્યાએ સાંજની કથામાં બહુ લોકો ના આવે, પણ અહીંયા એક ટાઈમ પણ તમે જો કથામાં ચૂક્યા છો તો જીવનમાં ઘણું બધું ચૂક્યા છો. એવા આ મહાન વક્તાઓ છે. તો એ કથા સાંભળવા બંને ટાઈમ તમામ ભક્તો પધારતા રહેજો. વાલા ભક્તો, અહીંયા જ્યારે સંહિતા ચાલી રહી છે ત્યારે કેટલી સંહિતા છે? સત્સંગી જીવન છે, ભાગવત છે, રામાયણ છે, વચનામૃત છે, વાસુદેવ મહાત્મ્ય છે, હરિલીલામૃત છે, નિષ્કુળાનંદ કાવ્ય છે, ભક્ત ચિંતામણી છે, હરિકવચ છે, નારાયણ કવચના પણ પાઠ થઈ રહ્યા છે, વિષ્ણુ સહસ્ત્ર નામના પણ પાઠ થઈ રહ્યા છે, જન્મંગલના પાઠ થઈ રહ્યા છે, અને ઋષિકુમારો 4 ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને યથર્વવેદ એની પણ અહીંયા સંહિતા થઈ રહી છે. સાથે સાથે 15 દિવસનો મહાવિષ્ણુ યાગ ચાલી રહ્યો છે. શ્રીજી મહારાજે યજ્ઞ કર્યા પછી આ પહેલો વહેલો મહાવિષ્ણુ યાગ 15 દિવસનો આ ડભાણ ગામના આંગણે થતો હશે ત્યારે આનંદની વાત છે. વાલા ભક્તો, આ મહોત્સવમાં જેટલો લાભ લેવાય એટલો લઈ લેજો. આ લાભ જીવનમાં વારા ઘડીએ મળનાર નથી. સ્વયં મહારાજનો અહીંયા શ્રીજી મહારાજનો ખૂબ ખૂબ રાજીપો છે. ત્યારે અહીંયા આપણે વક્તા મહોદય શ્રી શાસ્ત્રી સ્વામી સરજુદાસજી બિરાજમાન થઈ ચૂક્યા છે. બંને વક્તાઓને એટલી તલ પાપડ છે કે મારે કંઈક કહી દેવું છે, કંઈક કહી દેવું છે, પણ પેલા વક્તાને માંડ બેસાડ્યા, સ્વામી તમે નીચે બેસો, 3:30 વાગે અહીંયા આવજો. એટલે અહીંયા અત્યારે આપણે વિનંતી કરીએ અત્યારના વક્તા મહોદય શ્રી શાસ્ત્રી સ્વામી સરજુદાસજીને. એના પહેલા કથા પૂર્ણાહુતિ બાદ સર્વરોગ નિદાન કેમ્પ 11:30 રાખવામાં આવ્યો છે, જેનું આયોજન શ્રી હરિકૃષ્ણ બાલ મંડળ ડભાણ, જેને આ બાળ નગરીનું પણ ઉદ્ઘાટન થનાર છે. તો આ બંને ઉદ્ઘાટન કથા પછી થનાર છે. બાળ નગરીનું અને સર્વરોગ નિદાન કેમ્પનું વડીલ સંતોના હાથે ઉદ્ઘાટન થશે. તેમજ ચશ્મા અર્પણ કેમ્પ, વિના મૂલ્યે ચશ્મા પણ આપવાના છે. નહીં ખબર આ ડભાણના ઉત્સવમાં કેટલા કેટલા આયોજન, 2 સુવર્ણ સિંહાસનો તો અહીંયા થઈ ગયા. પેલા સુવર્ણ સિંહાસનમાં પૂજારી સ્વામી બાલકૃષ્ણદાસજીએ જહેમત ઉઠાવી હતી. આ મહોત્સવમાં શાસ્ત્રી સ્વામી જગત પ્રકાશદાસજીએ બહુ મોટી જહેમત ગુરુના આશીર્વાદથી ઉઠાવી છે. ત્યારે એ સંતોની મહેનતને આપણે હૃદયમાં ધારી અને આ મહોત્સવનો લાભ લઈએ. તો વાલા ભક્તો, વિશેષ સમયને લેતા પૂજ્ય વક્તા મહોદય શ્રી શાસ્ત્રી સ્વામી સરજુદાસજી એના પાવન ચરણોમાં આપણે વિનંતી કરીએ કે જેઓ આપણને કથામૃતનું રસપાન કરાવે. પૂજ્ય વક્તા મહોદય શ્રી શાસ્ત્રી સ્વામી સરજુદાસજી. સાડા 11 પોણા 12 સુધી આપણે કથા સાંભળીશું. સૌ ભક્તો બેસજો. આ સંતોને તો બહુ મોટા કામ છે. વડતાલ મંદિરના મુખ્ય કોઠારી એટલે બહુ મોટું કામ, એટલે જઈ રહ્યા છે. તમે કોઈ ઊભા ના થશો, માજી બેસી જાઓ. કોઈ ઊભા થાય નહીં. હમણાં માજી બેસી ગયા હો, બિચારા બહુ કયાગ્રા. વંદન છે માજી તમને. સૌ ભક્તોને જય સ્વામિનારાયણ. ચાલો આપણે કથા શ્રવણ તરફ, શાસ્ત્રી સરજુદાસજી તરફ. અહીંયાથી પૂજન કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રસાદદાસજી વગેરે મોટા મોટા સંતો બહુ કામમાં વ્યસ્ત, ઘણા કાર્યક્રમોમાં હોવાના કારણે જઈ રહ્યા છે. તમને દર્શન આપી દીધા, આશીર્વાદ આપી દીધા. હવે તમારાથી ઊભું ના થવાય કથા પૂર્ણ થયા સુધી. તો પૂજ્ય શાસ્ત્રી સ્વામી સરજુદાસજી. હરિ હરિ
वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। लाल देह लालील से और धरि लाल लंगोर वज्र देह दानवदलन जय 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 कपीशो। ओम श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री सरस्वत्यै नमो नमः। ओम श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। स्वामिनारायण 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 राधे श्याम 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 राधे श्याम श्याम श्याम
राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 स्वामी नारायण 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 भगवान की जय श्री लक्ष्मी नारायण देव की जय श्री राधा कृष्ण देव की जय श्री रामचंद्र भगवान की जय श्री सिद्धेश्वर महादेव की जय श्री विघ्न विनायक देव की जय श्री कष्टभंजन देव की जय श्री सद्गुरु देव की जय श्री 500 परमहंस की जय श्री भारत मात की जय नमः पार्वती पतये हर हर महादेव। श्रूयतां देव देवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभ
विभा कथा आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरो पधारिए पवन कुमार। ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી વડતાલ વિહારી શ્રી લક્ષ્મીનારાયણ દેવના છત્ર છાયામાં શ્રી મહાવિષ્ણુ યાગ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અનેક સંતોના આશીષ લઈ, મહાપુરુષોના આશીષ લઈ અને આ કથાનો આપણે શુભારંભ કરીએ છીએ. સંતોના દાખલા, સંતોની મહેનત, એની પાછળનું ધ્યેય એક જ છે, જીવનું કલ્યાણ કરવું. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમાં બતાવે કે ઉત્સવો શા માટે? તો જીવને અંતકાળે આની સ્મૃતિ થઈ આવે, સહેજે સહેજે જીવનું કલ્યાણ થાય. એવા જ એક શુભ આશયને લઈ અક્ષર નિવાસી સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી એમના શુભ આશીર્વાદથી, સદગુરુ સ્વામી લક્ષ્મી પ્રસાદ દાસજીની શુભ પ્રેરણાથી, કોઠારી સ્વામી જગત પ્રકાશ દાસજી નવયુવાન સંત છે. ખાવાનો ખેલ નથી, એવું મોટું ભગીરથ કાર્ય આ ઉત્સવ દ્વારા કરી અનેક જીવોને કલ્યાણના અધિકારી કર્યા છે. ઉત્સવનું આયોજન થયું, યજમાનોએ સેવાઓ કરી, એને યાદ રાખવો એ આપણી ફરજ છે, આપણું કર્તવ્ય છે. ઉત્સવના ઉપક્રમે સત્સંગી જીવન ગ્રંથની કથાનું આયોજન છે. શાસ્ત્રો અનેક છે, સંપ્રદાયના આશ્રિતો માટે સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર કયું? તો કે સત્સંગી જીવન. ઘણાને એવું છે કે મોક્ષ માટે ભાગવત જ સાંભળવું પડે,
સત્સંગી જીવન સાંભળે તો કલ્યાણ ન થાય, મુક્તિ ન થાય. જે તાકાત, જે શક્તિ શ્રીમદ ભાગવતમાં છે, એવી જ શક્તિ, એવું જ ઐશ્વર્ય આ ગ્રંથમાં પણ છે. સદગુરુ શતાનંદ સ્વામીએ ભવસાગરની અંદર અટવાતા જીવો ઉપર બહુ મોટી કરુણા કરી, કૃપા કરી અને આ સંસાર સાગર તરવા માટેની એક નૌકા આપણને આપી, જેનું નામ છે સત્સંગી જીવન. મહાત્મ્યની અંદર મુક્તાનંદ સ્વામીએ સુંદર વર્ણન કર્યું કે સત્સંગી જીવન કેવું છે, તો ભવસાગરમાં ફસાયેલા જીવોને તરવા માટેની નૌકાનું કામ એ સત્સંગી જીવન શાસ્ત્ર કરે છે. સત્સંગી જીવનનો મહાત્મ્ય, સત્સંગી જીવનનો મહિમા જાણવો, એ મહિમાનું શ્રવણ કરવું, પછી સત્સંગી જીવન કથાનો પ્રારંભ થાય. દરેક વસ્તુનો મહિમા છે. સત્સંગી જીવન ઘણા વક્તાઓ, ઘણા વિદ્વાનો પોતપોતાની રીતે આ ગ્રંથના અલગ અલગ અર્થો કરે છે. સત્સંગીઓના જીવનનું દર્પણ માટે સત્સંગી જીવન, સત્સંગીઓનું જીવન છે માટે સત્સંગી જીવન. જેનાથી સત્સંગને જીવન પ્રાપ્ત થાય છે માટે સત્સંગી જીવન. જેનાથી સત્સંગનું પોષણ થાય છે, જેનાથી ભગવાનના ગુણ, ભગવાનના ઐશ્વર્ય, ભગવાનના મહિમાનું જ્ઞાન થાય છે. સતામ સંગઃ સત્સંગ. સત્સંગ શબ્દના જ અનેક અર્થ વિદ્વાનોએ કર્યા છે. સત્સંગી જીવન એ બહુ અઘરો વિષય છે. ભાગવત બહુ સરળ વિષય છે. સિદ્ધાંતોની વાત, ઉપાસનાની વાત શતાનંદ સ્વામી આમાં વર્ણવી છે. સંપ્રદાયનો પ્રાણ એ સત્સંગી જીવન છે, કારણ હરિગીતા આ ગ્રંથમાં છે, શિક્ષાપત્રી આ ગ્રંથમાં છે. સંપ્રદાયનું બંધારણ એ આ ગ્રંથ દ્વારા નક્કી થાય છે. આપણું આચરણ, આપણા આચાર, વિચાર, વ્યવહાર આ ગ્રંથ દ્વારા નક્કી થાય છે. એના પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. માટે જ આ ગ્રંથ એ આપણા જીવનનું એક દર્પણ છે. આઠ દિવસ સુધી આ ગ્રંથની કથા ચાલશે. તમે સૌ એ કથાની અંદર સહભાગી થશો. કોણ આવીને બેસે? મોટા ભાગે એક એવી માન્યતા છે કે ચરોતર પ્રદેશના લોકો એ કથા પ્રેમી નથી. ચરોતર પ્રદેશના લોકો એ કથા પ્રેમી નથી. પોંક પાર્ટી રાખી હોય તો એમને ઢગલો થાય, ડાન્સ પાર્ટી રાખો તો ઢગલો થાય, સાંજે કંઈક પાર્ટીનું આયોજન કરો તો ઢગલો થાય, પણ કથાની વાત આવે રસ નથી એવું નથી. ઘરે બેસી રહે, ઓટલા ઉપર બેસી રહે, પણ કથામાં ના આવે. ચરોતરના ગામડાઓમાં હું 2 દિવસ પહેલા આવેલો, આ મંડપ જોયો ને હું ગભરાઈ ગયો. આવડો મોટો મંડપ આ ભરાશે કઈ રીતે? આ મંડપ ભરાય કઈ રીતે? પણ ઘણા બધા
પ્રભુ પ્રેમી ભક્તો છે, કથા પ્રેમી ભક્તો છો. ભક્તો, તમારા ચરણોમાં, તમારા હૃદયમાં રહેલ ભગવાનને હું સર્વપ્રથમ વંદના કરીશ. શ્રોતા એ વક્તાના ભગવાન છે. તમે ન હો, શ્રોતા ન હોય તો વક્તા કરે શું? સોનાનો વક્તા લાવીને બેસાડો, પણ શ્રોતા ન હોય તો વક્તા શું કરે? એટલે વક્તા માટે શ્રોતા એ ભગવાન છે. તમારા સહુના હૃદયમાં રહેલ પ્રભુના ચરણોમાં વંદના. 7 દિવસ સુધી આ જ્ઞાન ગંગાનો પ્રવાહ અસ્ખલિત રીતે વહેતો રહેશે. અલગ અલગ ઉત્સવો દ્વારા, અલગ અલગ પ્રસંગો દ્વારા આપણે સૌ ભગવાનને રાજી કરવાનો, રીઝવવાનો પ્રયાસ કરીશું. સાત દિવસમાં ભગવાનને એવા રાજી કરવા છે, એવા રાજી કરવા છે. 200 વર્ષ પહેલા ઉજવાયેલો વિષ્ણુયાગ આ ગામના આંગણે તાજો થાય એ વખતે જે ભક્તોના હૃદયનો આનંદ હતો, એ જ આનંદ 200 વર્ષ પછી પણ આપણા હૃદયની અંદર રેલાય. 7 દિવસમાં માત્ર આ જ કાર્ય આપણે કરવું છે. ભગવાનમાં ડૂબવું છે, જ્ઞાન ગંગાની અંદર ડૂબવું છે. કથાનો પૂર્ણ આસ્વાદ આપણે માણવો છે. ભક્તને હંમેશા કથા પ્રિય હોય છે. ભક્તને સંગીત જોડે કોઈ મતલબ નથી હોતો. ભક્તને સાઉન્ડ જોડે કોઈ લેવા દેવા નથી. કથામાંથી ઊભા થઈને વ્યાખ્યા કરીએ, કથામાં ગયેલા સંગીત સારું નહોતું, ત્યાં સંગીત સાંભળવા નતા ગયા, આપણે ગયેલા કથા સાંભળવા. વ્યાખ્યાન, પ્રવચન એ પક્ષ વધારવા માટે છે, જ્યારે કથા એ આધ્યાત્મિક શક્તિને જાગૃત કરવા માટે છે. કથા અને પ્રવચનમાં બહુ ફેર છે. વ્યાખ્યાનો અને પ્રવચનો દ્વારા તમે પક્ષ વધારી શકો. પણ સાધકના હૃદયમાંથી શંકાને દૂર કરવી હોય તો તમારે કથાની જ જરૂર પડે. ત્યાં પ્રવચન કામ ન કરે, ત્યાં વ્યાખ્યાન કામ ન કરે. ભગવાનમાં રસ જગાડવા માટે કથા એ અતિ આવશ્યક છે. વ્યાખ્યાન અડધા કલાકનું હોય, પ્રવચન 3 મિનિટનું હોય અને કથા 3 કલાકની હોય. કથા એ ભગવાનની અંદર પ્રેમ વધારનારું તત્વ છે. ભગવાનમાં પ્રેમ વધે તો ભગવાનનું ભજન વધે. જેટલું ભજન વધે એટલો કથામાં તમને આનંદ આવે. જેટલો પ્રેમ વધે એટલી સેવા ભાવના વધે. કથા એવી વસ્તુ છે, મનને ઈચ્છા ન હોય છતાંય બળજબરીથી પકડી અને એને ભગવાનમાં જોડે, એનું નામ છે કથા. ઈચ્છા ન હોય છતાંય એ જીવને ભગવાનમાં જોડવાનું સાધન છે. સુખદેવજી મહારાજ ભાગવતમાં બહુ સરસ વાત કરે. જો સંસારમાં જ રસ લેવો છે તો કથાથી દૂર રહો, અને ભક્તિમાં લાગી જવું હોય તો કથાની અંદર આવો. સુખદેવજી મહારાજનો મત છે. યદનુચરિત લીલા કર્ણ પીયુષ વિપ્રુટ સકૃદ દગ્ન વિદ્યુત દ્વંદ્વ ધર્મા વિનષ્ટા સપદી ગૃહ કુટુંબમ દીનમુત્સૃજ્ય દીના વહવ ઇવ વિહંગા ભિક્ષુચર્યામ ચરંતી. ગોપીઓ કૃષ્ણને એમ કે છે, હે કનૈયા, તારી કથા તો કાતિલ છે. તારી કથાએ તો કેટલાય સંસારીઓને ભિક્ષુક બનાવી, સંસારથી વિરક્ત કરી, હાથમાં ભિક્ષા પાત્ર લઈ અને ભિખારી બનાવી દીધા. એવી તારી કથા છે.
ભગવાનની કથા એ જીવને પાગલ બનાવનારી છે, ભગવાનમાં ડુબાડનારું તત્વ છે. આ ગામમાં અનેક કથાઓ થઈ હશે, તમે સાંભળી પણ હશે, પણ કથા સાંભળતા મનમાં એવો પ્રશ્ન ન થાય કે નહીં આ કથા પહેલા સાંભળી ચૂક્યા છીએ, એવો વિચાર થાય તો માનજો કે હજુ ભક્તિમાં કચાશ છે. ભગવાનના ભક્તને ભગવાનના